નમસ્કાર દોસ્તો, હું આપનો દોસ્ત હરેશ બેરા ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું। દોસ્તો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે આપણો જે ઘઉંનો પાક છે એના દાણાનો આકાર વધારવા માટે, એની ક્વોલિટી સુધારવા માટે આપણે ઉપરથી કયું ખાતર છાંટી શકીએ, શા માટે છાંટવું જોઈએ, છાંટવાની જરૂર છે કે નથી અને છાંટવાથી શું ફાયદો થાય, તમામ મુદ્દાઓની ચર્ચા આપણે ટૂંકમાં કરવાના છીએ। વિડીયોને બહુ આપણે લાંબો કરવાના નથી, તો વિડીયોના અંત સુધી દોસ્તો ખાસ જોડાયેલા રહેજો। જે મિત્રો આપણી ચેનલ ઉપર સૌ પ્રથમ વખત આવ્યા છે, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુનું બેલ આઇકન ટચ કરી ઓલ ઉપર સેટ કરજો એટલે નવા વિડીયોની માહિતી આપને મળતી રહે। દોસ્તો, ઘઉંના પાકની વાત કરીએ તો ઘઉંના પાકનો કે કોઈ પણ પાકનો કુદરતી જીવનચક્ર છે। સૌપ્રથમ કોઈ પણ પાક છે એ વાવેતર કર્યા પછી પોતાના મૂળને બને એટલા મજબૂત અને ફેલાવવાની કોશિશ કરે છે અને એ જેટલા વિસ્તારમાં એના મૂળ છે એટલા વિસ્તારમાંથી તે પોષક તત્વો લઈ અને સૌપ્રથમ પોતાના પાકનો વૃદ્ધિ વિકાસ કરે છે। આ વૃદ્ધિ વિકાસ એનું થડ મજબૂત કરવું, વધુ માત્રામાં પાંદડા કાઢવા, વધુ માત્રામાં પાંદડાની લંબાઈ પહોળાઈ કરવી, પાંદડાની ક્વોલિટી સુધારવી, આ તમામ કાર્યો શરૂઆતના જે સ્ટેજ છે કોઈ પણ પાક કરે છે, આપણો ઘઉંનો પાક કરે છે। હવે જ્યાં સુધી આપણા ઘઉંના પાકમાં ઉપરથી ડુંડી ના નીકળે ત્યાં સુધી એક આખું કુદરતી પ્રક્રિયા છે કે જમીનમાંથી પોષક તત્વો છે એ મૂળ દ્વારા પાકના પાંદડામાં પહોંચે છે અને પાંદડામાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ જે સૂક્ષ્મ તત્વો છે એ બધા જ્યારે એકઠા થાય ત્યારે આપણું પાન છે સૂર્યપ્રકાશમાંથી ખોરાક તૈયાર કરે છે અને આ જ ખોરાક આપણા ઘઉંની જે દાણો છે એને મળે છે। દાણો પોતે કોઈ ખોરાક બનાવતો નથી, પાંદડામાં બનેલો ખોરાક દાણા સુધી પહોંચે તો આપણો દાણો ભરાવદાર બને। જો પાંદડામાં બનેલો ખોરાક પાંદડામાં જ પડેલો રહે, આપણા દાણા સુધી ન પહોંચે તો આપણો દાણો ભરાવદાર બનતો નથી। હવે દોસ્તો, પાંદડામાંથી આ જે પોષક તત્વો છે એને આપણા દાણા સુધી લઈ જવા માટે અમુક જે તત્વો છે કામ કરતા હોય છે અને એમાં સૌથી વધુ મહત્ત્વનું જે તત્વ છે એ છે પોટાશ, પોટેશિયમ। આપણા ખેતરની અંદર જો આપણે જમીનની અંદર પોટાશની ઉણપ હોય અને અગાઉ પોટાશ ખાતર આપણે આપેલું ના હોય, પાયાના ખાતરમાં પોટાશ તત્વ ના આપેલું હોય, પછી પણ પોટાશ તત્વ ના આપેલું હોય અને આવા સંજોગોમાં પોટાશ તત્વની ઉણપને કારણે આપણા ઘઉંના દાણાનો આકાર છે એ નાનો રહેવાની પૂરેપૂરી શક્યતા છે। હવે દોસ્તો, આપણા પાકમાં પોટાશ તત્વની ઉણપ છે કે નથી એ આપણે કેવી રીતે જાણી શકીએ? તો જ્યારે કોઈ પણ પાકની અંદર પોટાશ તત્વની ઉણપ જણાય તો સૌપ્રથમ જે તે પાકના નીચેના પાંદડા છે તે પાંદડાની જે કિનારી છે પીળી પડવા લાગે છે, બળવા લાગે છે અને એની ધાર છે એકદમ અણીવાળી થઈને સુકાઈ જાય છે। આવા જ લક્ષણો આપણા ઘઉંના પાકની અંદર જણાય। ઘઉંના પાકનું આપણે નિરીક્ષણ કરીએ અને ઘઉંના પાકના જૂના નીચેના પાંદની કિનારીઓ પીળી પડી અને સુકાતી હોય તો સમજવું કે આપણા પાકમાં પોટાશ તત્વની ઉણપ છે, તો આપણે આપણા પાકમાં પોટાશ તત્વ આપવું જરૂરી છે। હવે દોસ્તો, આ સમયે એક સમજવાની વાત અને ખૂબ જ મહત્ત્વની વાત એ છે કે કોઈ પણ પાકનું એક સ્ટેજ પૂરું થયા પછી દરેક ખેડૂત મિત્રોએ અનુભવ કરેલો હશે કે અમુક સ્ટેજ પૂરું કર્યા પછી જમીનમાં તમે ગમે એટલું ખાતર નાખો, પાક એનો રિસ્પોન્સ આપતું નથી। એટલે દોસ્તો, ઘઉંના પાકની અંદર પણ આવું જ બને છે। ઘઉંના પાકના જે મૂળ છે દોસ્તો એ 2 મહિના આજુબાજુ સુધી જમીનમાંથી પોષક તત્વો મેળવવાનું કામ કરે છે। ત્યારબાદ પોષક તત્વો મેળવવાની બાબતમાં મૂળ છે એ નિષ્ક્રિય થઈ જતા હોય છે। ત્યારબાદ આ મૂળ જમીનમાંથી મોટા ભાગે ભેજ ખેંચી અને છોડને પાણી પૂરું પાડવાનું કામ કરતા હોય છે। એટલે કોઈ પણ પાકની અંદર એક એનો સ્ટેજ છે કે આ સ્ટેજ સુધીમાં પોષક તત્વો જમીન દ્વારા આપી દેવા તો જ આપને એનું 100% અને યોગ્ય બેનિફિટ મળે છે। જો આ તબક્કો આપણે ચૂકી ગયા હોઈએ, આપણો ઘઉંનો પાક 2 મહિના આજુબાજુનો થઈ ગયો હોય, જમીનની અંદર પોટાશ આપેલું ન હોય અને આપણા છોડમાં પોટાશની જો ઉણપ જણાતી હોય તો દોસ્તો ઉપરથી આપણે પોટાશયુક્ત ખાતરોનો છંટકાવ કરવાનો છે। ખેતીવાડી ખાતાની ઘણી બધી શાખાઓ અને અમુક કૃષિ નિષ્ણાંતોના મત પ્રમાણે આપણે ઉપરથી એમઓપી, મ્યુરેટ ઓફ પોટાશ અને સલ્ફેટ ઓફ પોટાશનો છંટકાવ કરવાની પણ ભલામણ કરે છે, પરંતુ આપણે આપણી ચેનલના માધ્યમથી આવા કોઈ છંટકાવ કરવાની ભલામણ આપતા નથી। તમારા અનુભવના આધારે આપ છંટકાવ કરી શકો છો, પણ ખાસ કરી અને ઉપરથી પોટાશનું સ્પ્રે કરવા માટે માર્કેટની અંદર ઘણી બધી કંપનીઓ 0050 ફર્ટિલાઇઝર 100% પાણીમાં ઘુલનશીલ ખાતર બનાવે છે અને સ્પેશિયલ ડ્રીપ સિંચાઈ દ્વારા પોટાશ આપવા માટે અને ઉપરથી કોઈ પણ પાકમાં છંટકાવ કરવા માટે બનાવેલું છે। તો દોસ્તો, આપ 15 લીટરના એક પંપમાં
આપના ઘઉંના પાકમાં પોટાશની જો ઉણપ જણાતી હોય તો 15 લીટરના એક મૂપમાં 100 થી લઈ 150 ગ્રામ 0050 કોઈ પણ સારી કંપનીનું ખાતર ઉપરથી છંટકાવ કરશો તો આ પાંદડામાં જે બનેલો ખોરાક છે એ આપણા દાણા સુધી પહોંચશે, આપણો દાણો ભરાવદાર બનશે અને આપણા દાણાની ક્વોલિટી અને ચમકમાં પણ સુધારો થશે. દોસ્તો, ખાસ ભલામણ, જો પાકમાં પોટાશ જમીનમાં આપેલું ના હોય, આપણા પાકમાં પોટાશની ઉણપ દેખાતી હોય તો જ આ છંટકાવ કરવાની જરૂરિયાત છે. બાકી જો આ લક્ષણો આપણા પાકમાં, ઘઉંના પાકમાં દેખાતા ન હોય તો ખોટો ખર્ચો કે ખોટી મહેનત કરવાની કોઈ જરૂરિયાત દોસ્તો નથી. દોસ્તો, માહિતી સારી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રો સુધી વિડીયો ખાસ શેર કરજો. આ વિડીયોની માહિતી પસંદ પડી હોય તો વિડીયોને એક લાઇક કરજો, વિડીયોને બને એટલો શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ખાસ આપણી સાથે જોડાયેલા રહો. જય જવાન, જય કિસાન, જય હિન્દ, વંદે માતરમ. ધન્યવાદ.